પર ફાયરિંગ કરતા પતિએ ગોળી મારી અને પોતે પણ આપઘાત કરી લીધો। લાલજી પઢિયારે પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું। જીમથી પરત ફરી રહેલી પત્ની પર ફાયરિંગ કર્યું। પોલીસે 5 ફૂટેલા કારતૂસ પણ જપ્ત કર્યા છે। પત્નીના અન્ય યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે। પતિ પત્ની ઘણા સમયથી અલગ રહેતા હતા। કૌટુંબિક વિશાલ ગોહિલ સાથે પત્નીના સંબંધ હતા તેવા પ્રકારની વિગત મળી રહી છે। ઘટના બાદ વિશાલ ગોહિલની પણ ધોલાઈ કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। પોલીસે ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। રાજકોટમાં જામનગર રોડ પર પતિનું પત્ની પર ફાયરિંગ। પત્ની પર ફાયરિંગ કરવામાં આવ્યું। પતિ દ્વારા આને બાદ પતિએ પોતે પણ આપઘાત કરી લીધો। ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। અંકિત, આ મામલે શું વિગત, કેવા પ્રકારની આ ઘટના હતી? ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નાગેશ્વર વિસ્તાર આવેલો છે તેમના હું આ દ્રશ્યો બતાવું છું। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ સમેત શિખર નામનું એપાર્ટમેન્ટ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં અનૈતિક સંબંધોના કારણે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના છે તે સામે આવી છે। આ ઘટના છે તે સવારે 9 વાગ્યા આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે। જોઈ શકાય છે કે મૃતકના પરિવારજનો હાલ અત્યારે દયનીય હાલતની અંદર છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે તે પણ અહીં સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે। સાથોસાથ ડીસીપી રાકેશ દેસાઈ છે તે પણ હાલ અત્યારે સ્થળ પર હાજર છે તે જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા જે સીસીટીવીનું જે ડીવીઆર છે તે કબજે કરવામાં આવે છે। સાથોસાથ સ્થળ પરથી 5 જેટલા કારતૂસ છે તે કબજે કરવામાં આવ્યા હોવાની વિગતો છે તે હાલ અત્યારે સામે આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે લાલજી પઢિયાર છે સૌપ્રથમ અહીંયા સમેત સાથે આવે છે અને ત્યારબાદ પોતાની જીમ પરથી પરત આવી રહેલી જે પત્ની છે તૃષા પઢિયાર સૌપ્રથમ તેને ગોળીઓ મારે છે અને ત્યારબાદ પોતે ગોળી મારીને પોતે આપઘાત કરી લે છે। આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યું છે। પોલીસ દ્વારા એફએસએલની ટીમની પણ હાલ અત્યારે મદદ લેવામાં આવી છે। એફએસએલના અધિકારીઓ છે તે પણ હાલ અત્યારે સ્થળ ખાતે પહોંચી ચૂક્યા હોવાનું છે તે સામે આવ્યું છે। જે અને અંકિત, જેની સાથે પત્નીના આડા સંબંધ હતા એ વ્યક્તિ વિશે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે અને પરિવારમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે કારણ કે એ વ્યક્તિ પર હુમલો કરવાની પણ વિગત છે? ખાસ કરીને જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા તે વ્યક્તિનું નામ વિશાલ ગોહિલ હોવાનું છે તે સામે આવ્યું છે। તે મૃતકનો કુટુંબીજન થતો હોવાનું છે તે સામે આવ્યું છે અને જ્યારે વિશાલની અહીં હાજરી છે તે સમેત શિખર એપાર્ટમેન્ટ ખાતે જોવા મળી ત્યારે મૃતકના પરિવારજનો છે તે પોતાનો આપો કોઈ બેઠા હતા અને ત્યારબાદ તેમના દ્વારા છે તે આ પ્રકારે તેનો માર છે તે પણ મારવામાં આવ્યો હતો। પરિવારજનોને ઘણા સમયથી ખબર હતી કે પોતાની જે પુત્રવધુ છે તે અનૈતિક સંબંધો છે જે ધરાવે છે તેના કારણે એપાર્ટમેન્ટની અંદર રહેતા હોવાનું છે તે ખાસ કરીને સામે આવ્યું છે। જી અંકિત, આ ઉપરાંત આભાર માહિતી આપવા વિશે અને હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે। તો હાલ જે આ દ્રશ્યો સામે આવ્યા છે આ વ્યક્તિ કે જેને પરિવાર દ્વારા મારવામાં આવી રહ્યો છે આ વ્યક્તિ છે જેની સાથે પત્નીના આડા સંબંધ હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। નોંધનીય છે કે આ ઘટના બાદ પોલીસે 5 જેટલા ફૂટેલા કારતૂસ પણ જપ્ત કર્યા છે। જામનગર રોડ પરની આ ઘટના છે કે જ્યાં પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું અને તે બાદ પોતે પણ એ જ બંદૂકથી ફાયરિંગ કરીને આપઘાત કરી લીધું। પત્ની તૃષા પર ફાયરિંગ કર્યું હતું લાલજી પઢિયારે। આ ઘટનાને લઈને પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટના સ્થળથી દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વ્યક્તિ કે જેની સાથે પુત્રવધુના આડા સંબંધ હતા જેને લઈને આ પ્રકારની ઘટના બની એ વ્યક્તિને પણ પરિવાર દ્વારા તેની ધોલાઈ કરવામાં આવી જેના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર કૌટુંબિક વિશાલ ગોહિલ સાથે પત્નીના આડા સંબંધ હતા। ઘટના બાદ વિશાલ ગોહિલની પણ ધોલાઈ કરવામાં આવી, જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલ ઉપસ્થિત છે।